अनंत कोटि ब्रह्मांड अधिपति पूर्ण पुरुषोत्तम नारायण सर्वेश्वर परमेश्वर भगवान श्री स्वामीनारायण ठाकुर जी महाराज, मोक्षना दाता वहाला पूज्य गुरुजी मंगल स्वामी, आज जेमणे आ सुंदर मजानी रवि सभानो लाभ लीधो छे एवा परम भक्त रवि भगत, एमना पिताश्री जीतुभाई, एमनो आखो परिवार तथा रवि सभानो लाभ लेवा पधारेला सर्वे मुक्तो ने भावथी जय स्वामीनारायण, जय स्वामीनारायण। माइक में सेटिंग खरकू करो, मने सहजे फावतो नहीं। भगवान श्री हरि ने प्रसन्न करवा माटे आपणे सौ कोई दर अठवाडिये भेगा थईए छीए। अवनवा चरित्र द्वारा भगवान ने प्रसन्न करी रह्या छीए। गया अठवाडिये रवि सभानी अंदर आपणे कीर्तन विवेचनना माध्यमथी कथानो लाभ लीधो हतो। आ अठवाडिये हवे धीरज आख्याननी कथानो लाभ लईए। कई कथानो? धीरज आख्यान। दुनियानी अंदर आज फास्ट जमानो चाली रह्यो छे, त्यारे ए जमानानी अंदर बहु ज परिवारनी अंदर, समाजनी अंदर, सत्संगनी अंदर बधी ज जग्याए धीरजनी जरूर छे। पण घणीवार एवुं पण जोवा मळे के ज्यां बहु वधारे पड़ती धीरज होय, क्षमा होय, ने पाछुं बहु बगड़तुं देखाय आपणने। शुं कीधुं? बहु क्षमा होय, धीरज होय, जतुं करवानी भावना राखो। हाँ, समझी विचारीने बधुं करवुं पड़े एवुं छे अत्यारे आ दुनियामां। तो घणा तमारी शुं कहेवाय धीरजतानो, समझणनो, जतुं करवानी भावनानो लाभ ज ले करे। आज तमे जतुं कर्युं, हवे ए तो जतुं करवाना ज छे, आपणे कई चिंता नहीं। आवती वखत पाछा हता एवा ने एवा। तो पछी तो गमे एवो धीरज वाळो होय ने एनी धीरज एक दाड़ो तो मंटूभाई खूटी जाय, पछी ना रे बो। पछी तमे एवुं विचारो के आ धीरजनी कथा करे, धीरज रहती नथी एवुं लागे छे, पण ना रे। पछी केटली वार राखवी? एक वार क्षमा होय, बे वार होय, पछी केटली वार थाय? 3 वार होय, पछी चौथी वारे पछी गमे होय तोय भय होय के नहीं? पण छतांय આપણે જ્યારે ભગવાનના માર્ગે ચાલ્યા છીએ ત્યારે દુનિયાના માણસ કરતા આપણી કંઈક મેન્ટાલિટી અલગ હોવી જોઈએ, એટલી મને ખબર પડે। આપણે દુનિયાના માણસ જેવા બનવા જઈશું તો આપણામાં અને દુનિયાના માણસમાં કોઈ ફેર રહેશે નહીં। માટે જ્યારે સત્સંગની અંદર આવીએ છીએ ત્યારે સત્સંગ આપણને એ શીખવાડે છે। નિષ્કુળાનંદ સ્વામી કથાની અંદર ધીરજ આખ્યાનની કથામાં એ સમજાવે છે કે આ લોકની અંદર જે જે મોટા મોટા થયા છે બધાએ પોતાના જીવનની અંદર શું રાખી છે? ધીરજ રાખી। અને જેણે જેણે ધીરજ રાખી છે એ જ જીવનમાં એ સફળ થયા છે। આજે વધારેમાં વધારે પ્રોબ્લેમ સમાજની અંદર થતા હોય તો એનું કારણ એ છે કે વેગમાં આવી અને લેવાયેલા ડિસિઝન। શું? વેગમાં આવીને, વેગમાં આવે મીન્સ ગુસ્સામાં આવીને ઉતાવળથી જે ડિસિઝન લેવાઈ જાય, પગલું ભરાઈ જાય, અને પગલું ભરાયા પછી એને બહુ જ મોટો અફસોસ થાય કે આ મેં ના કર્યું હોત તો સારું। પણ એકવાર થઈ ગયા પછી પાછું વળવું એ પણ આ સમાજની એક બહુ મોટી બદનસીબી કહો કે જે કહો તે, પછી માણસ પાછો વળી શકતો નથી। ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનના માધ્યમથી આજે કથા ભાગ આપણે આવ્યા છીએ 9મો, અને એની અંદર સ્વામી લખે છે કે કેવા કેવા ભક્તોએ ધીરજ રાખી છે એના હું તમને આખ્યાન સંભળાવું
તો આજે આપણે સાંભળવું છે કડવું 34. એની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પ્રભુ ભજવા જેને કરવો ઉપાય તેને એમ કરવું જેમ કરું રૂબુ રાયજી. પ્રભુ પ્રસન્ન કરવા ગયા વન માયાજી. આરંભી તપ ઉભા એક નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પ્રભુ ભજવા જેને કરવો ઉપાયજી તેને એમ કરવું જેમ કર્યું રૂભુ રાયજી. જેને ભગવાન ભજવા છે એને કેવું કરવું તે કે રૂભુ રાજાએ કર્યું એવું કરવું. હા, શું કર્યું? પ્રભુ પ્રસન્ન કરવા ગયા. ક્યાં? વનમાયજી. ક્યાં ગયા? વનમાં ગયા. હું આ ધીરજ આખ્યાનની કથા આટલી સાંભળી અને વાંચ્યા વિચાર્યા પછી મને એક મનની અંદર આજે મંથન સવારે થતું હતું, બેઠો હતો ત્યારે, કે આ બધા રાજાઓની કથાઓ સ્વામીએ લખી. એ બધા રાજાઓ સમય જતા બધા જાજા વનમાં જઈને શું કર્યું છે? બોલો ખરા. ભજન કર્યું, તપ કર્યું, સંસાર જીવનમાંથી વિરક્ત થઈને એ સાધનાઓ કરી. એનું કારણ શું હતું? બોલો. એના જીવનની અંદર એને ખબર હતી કે આ બધું દીર્ઘકાળ સુધી ક્યારેય ટકવાનું નથી. એક દિવસ આ બધું જ મારે છોડવાનું છે અને એક દિવસ છેલ્લા શ્વાસ લઈ અને આ શરીરને પણ મારે છોડવાનું છે. તો એ છોડતા પહેલા આ શરીરથી સમાજના કામ તો ઘણા કર્યા, પણ હવે મારા આત્મકલ્યાણનું કામ કરી લઉં, જેથી કરી મારો અંત સમય આવે ને ત્યારે ભગવાન પ્રસન્ન થઈ જાય. એટલા માટે આ બધા રાજાઓ વનમાં જવા લાગ્યા હતા. વિચારો. હા, આ કથા સાંભળ્યા પછી આપણે વિચારવાનું છે. આ કથા સાંભળવા ખાતર હું અને તમે સાંભળી લેશું, ઊભા થઈને નીકળી જશું. નિષ્કુળાનંદ સ્વામીની કથા વંચાઈ જશે, સંભળાઈ જશે, પણ જો જીવનમાં ઉતારાશે નહીં તો આપણા જીવનમાં તો કંઈ કામ લાગવાની નથી. ભગવાન સ્વામિનારાયણ મને અને તમને એક મેસેજ આપે છે કે ભગવાને આટલું સુંદર મજાનું મનુષ્ય શરીર આપ્યા પછી જ્યારે 50 વર્ષની ઉંમર થાય એટલે પછી વ્યક્તિએ વાનપ્રસ્થ આશ્રમ લેવો જોઈએ. કયો? વાનપ્રસ્થ આશ્રમ. 51મા વર્ષની અંદર તમે વનની અંદર નથી જવાની વાત. અત્યારે અમે વનમાં નથી ગયા, તમને ક્યાંથી વનમાં જવા દેવાના? પરંતુ પછીનું તમારું જીવન એકદમ સંસાર જીવનથી ધીરે 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 શું કરતા જાઓ? ઓછું કરી અને ભગવાનના માર્ગે વધતા જાઓ. આજે તમને બધાને આનંદ થાય એવી વાત કરું. આજે આનંદ તો એક જ નહીં થાય જોકે, પણ મને આનંદ થાય છે એટલે હું વાત કરું કે અહીંયા 4-5 વર્ષથી પાણીની ટાંકી તો નવી બની ગઈ. એની અંદર આપણે સરસ મજાનું આયોજન કર્યું કે એની અંદર સરસ રૂમો બનાવીએ, અને એ રૂમોનું કામ ભગવાનની દયાથી, સદગુરુઓના આશીર્વાદથી હવે થોડા સમયમાં, એટલે કે આ દશેરા આવે એ પહેલાં તો એનું બધું કામ ફિનિશ થઈ જશે. તાલી પછી હમણાં હું કહું પછી જ પાડો. એ રૂમો એટલા માટે મેં બનાવડાવી કે આ રવિ સભાની અંદર આવીને બેસીને ભક્તો ભજન કરે છે, કથા સાંભળે છે. ધીરે ધીરે એની ઉંમર મોટી થતી જાય છે. હવે એક દિવસ તો મારે ને તમારે બધા એવી પ્રેક્ટિસ કરવી જ જોશે કે થોડા દાડા ઘરથી શું થઈએ? બોલો બોલો. એટલે 2 દાડા ઘરથી દૂર આવીને રહેતા શીખો,
તો પછી અક્ષરધામમાં ભગવાન વિમાન લઈને આવે ને તો જવામાં બહુ વાંધો આવે નહીં. હા, એટલે એ રૂમો બનાવડાવી છે. અને એ રૂમો એવી બનાવડાવી છે, આજે તમારે બધાને હમણાં બેડ મૂકવા જવાનું છે ત્યાં, ત્યારે તમે બધા જોઈને આવજો. હા, બાથરૂમમાં જાઓ, બાથરૂમની બહાર નીકળવાનું મન ના થાય એવા તો બાથરૂમ બનાવ્યા છે ત્યાં. રૂમની અંદર એટેચ ટોયલેટ, બાથરૂમ, 2 બેડ, 1 પંખો, 4 લાઈટ. નાની અમથી રૂમમાં કેટલી લાઈટો? 4. ભક્ત ચિંતામણીનો પાઠ કરો, બેઠા બેઠા વચનામૃતનો પાઠ કરો, ટેબલ ને ખુરશી, 2 બાજુ બારીઓ. હા, અને જેટલા જેના પગ સારા, પણ કોઈને 4થા માળેથી ઉપર જવા દેવામાં આવશે. કારણ કે 4થા માળથી ઉપર જાવ તમે પાછો ઉપરથી આમ જો બબલાની બા શું કરે છે, ધાબા ઉપર આવી કે ન આવી? કારણ કે અહીંથી આખું ગામ દેખાય પાછું. હે, હા, પણ એ એટલા માટે કરાવડાવી છે. આવતા મહિના નહીં, આવતા રવિ સભાની અંદર તમને વિડીયો બતાવીશું એ રૂમોનો, કેવી તૈયાર થઈ જાય પછી જો. પણ હું તો એવું વિચારું અને એવું સમજું કે હરિભક્તએ થોડા દિવસ ઘરથી આવીને પછી અહીં બેન મોબાઈલ મંતરવા માટે રૂમ નહીં હો પછી. હા, નકર અંદર બેઠા બેઠા કે ઘરવાળી તો ત્યાં રાડો પાડે છે, મોબાઈલ લઈને આખો દાડો બેઠા રહો. હાલો તાર કે ત્યાં સ્વામીનો પંખો વાપરીશું, હે જાડામથા ગાદલા નાખ્યા છે, સરસ મજાના બેડ મૂક્યા છે, એ સિરિયલો એ બધું જોઈશું અને એ રીલ્સો બિલ્સો જોઈને સમય કાઢીશું, પાછા આવીશું. એવું નહીં, એના માટે નથી. પણ જેને ભજન કરવું છે, ભક્તિ કરવી છે, થોડા દિવસ એ સંસાર જીવનથી વિરક્ત થઈને અનુભવ કરવો છે કે એ એકલા રહીએ તો કેવી જિંદગી જીવાય છે, ચાલ જોવું એવું, એના માટે એ બનાવ્યું છે આપણે. એટલે જેને જેને બુક કરાવી હોય એ કહેજો મને, 2 દાડા 5 દાડા અઠવાડિયું. અશોકભાઈ કાંદલીથી આવી જવું હોય તો પછી બધું મૂકીને આવી જવાનું અહીંયા. હા, અને જો તમને હારામાં હારી વાત કરું, તમે લોકો જો અહીંયા કોઈ, મારે તો સૌથી મોટામાં મોટી જો મહેર હોય ને તો એ છે કે અહીંયા મારે ચરોતરની અંદર એક એવો હરિભગત નથી કે અમને ખાવા માટે આપો, કે ખાવામાં મળશે ને. હું ક્યારેક ક્યારેક એવું કહું, સંતોએ બનાવ્યું છે, ઠાકોરજીનો થાળ છે, ચાલો ભગત બહુ જ સેવા કરી છે તોય જમી લો. ના 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 સ્વામી, 12 વાગે 1 વાગે 1:30 વાગે તો કેટલા એવા હરિભક્તો છે કે કોઈ દાડો એમ ના કે મને જમવા માટે બેહાડો. પણ અહીંયા તમે જ્યારે ભજન કરવા આવશો ને ત્યારે ઠાકોરજીનો જે થાળ જશે ને એ જ તમારે જમવા જવાનો, ત્યાં નહીં જમવા જવાનું, ચિંતા ના કરતા. હા, જે ઠાકોરજી જમે, જે સંતો જમે એ જ કોને જમવાનું? ભક્તોને જમવાનું. હા, ભલે અમારે થોડી કષ્ટ પડે, ચિંતા ના કરતા. પણ એક હારે બધા ના આવી જતા પાછા કે હાલો એક હારે જઈએ એટલે વાંધો નહીં, ભરાઈ જાય એક હારે. હે, થોડા થોડા એ વારા ફરતી આવવાનું, અને અમને સારું લાગે ને તમને સારું લાગે. પણ મહેશભાઈ, હવે આ કરવા જેવું છે. હવે જેને જેને ધોળા ધોળા પીરસાઈ ગયા છે એને તો ખાસ ઘનશ્યામ ભગત આપણે વિચારવાનું. ઘનશ્યામ કાકા પાછળ જોવે છે, તમારે વિચારવાનું. એટલે ભેગું ભેગું. હે, હા, આ રાજાઓ બધા એટલા માટે જતા હતા કારણ કે એને ખબર હતી કે સંસાર જીવનમાં ગૂંચવાયેલો રહીશ તો અંત સમય આવશે ને તો આજ રાજમહેલની અંદર ભૂત થઈને રહેવું પડશે. હા, શું થઈને રહેવું પડશે? ભૂત થઈને. આપણી પાસે જ્યાં સુધી જવાબદારી છે, તમારી પાસે જ્યાં સુધી સંસાર જીવનની જવાબદારી છે ત્યાં સુધી તમે સંસાર જીવનની જવાબદારી નિભાવો. જ્યારે તમારા દીકરા દીકરીઓ બધું સંભાળી શકે એવા થાય એટલે તમે ધીરે ધીરે છોડી અને તમે શું થતા જાઓ? નિવૃત્ત થતા જાઓ, ભગવાનના માર્ગે આગળ વધતા જાઓ, ભગવાનની ભક્તિ કરતા જાઓ. અને આ કરવું જ પડશે. હું હોય કે તમે હોય, બધાએ કરવું પડશે. જો આ રાજાઓની કેવી સમજણ હતી. કોવો કામ ન આવે પ્રભુ
જબ ઘેરે જમ કિંકર જીવ કો, જબ ઘેરે જમ કિંકર જીવ કો, મતલબ દુનિયાની અંદર કોઈ કામ જ્યારે અંત સમય આવશે ત્યારે લાગવાનો નથી. હા, જ્યારે જમ કિંકર બધાય આવીને આમ ઊભા હશે ત્યારે બધાય પોત પોતાનો મતલબ જ વિચારશે કે હવે આની પાસે હું રહ્યું છે ને હું જલ્દી લઈ લઈએ. હા, સહી કરાવવાની બાકી હશે તો કહેશે દાદા ઊંડો શ્વાસ લો, એક સહી કરી દો. હે, હા, દાદા દૂધ પીવું છે, દાદા આમ કરે, હા, દાદા પેલા દાગીના ક્યાં મૂક્યા છે એ કહી દો પછી દૂધ લાવું છું. હા, સંભળાય છે દાદા? દાદા આમ આમ બધી બાજુ જોતા હશે એટલે ખબર પડશે કે હવે દાદાને કઈ સંભળાવવાનું તો થઈ ગયું લાગે છે. બંધ. એટલે પછી ઈશારા ચાલુ થશે. ઈશારાની અંદર પણ શું હશે? એવું નહીં હોય કે તમે દાદા હોય છેલ્લે છેલ્લે ભગવાનમાં જોડાઈ જાઓ તો તમારું અંતે શું થઈ જાય? સદ ગતિ થઈ જાય. એવું નહીં હોય. શું હશે? પોતાનો સ્વાર્થ સાધતા હશે. હા, મુક્તાનંદ સ્વામી લખે છે, આપણા આદિ ગુરુદેવ, માત પિતા જુવતી સુત બંધુ નિજ નિજ સ્વાર્થ ગાવે, અંત સમય હરિ ભજન ભૂલાવન આળ પંપાળ બતાવે. હા, જ્યાં ભગવાનના સાધુઓ છે, જ્યાં ભગવાનના ભક્તો છે, ત્યાં કોઈનો અંત સમય આવે ને તો ત્યાં બધા ભેગા થઈને શું કરે? ભજન કરે, ધૂન કરે, કીર્તન કરે, કથા સંભળાવે, ભગવાનની મૂર્તિ આગળ રાખે કે હવે એ ભગવાનના સંત, એ ભગવાનના ભક્ત, તારે હવે છેલ્લી ઘડીઓ ગણાય છે, તારી વૃત્તિ કોનામાં જોડી દે? ભગવાનમાં જોડી દે. તારા કાનની અંદર કોનો શબ્દ સંભળાય? ખાલી ભગવાનનો શબ્દ સંભળાય. તારા કાનમાં ભગવાનના ચરિત્ર સંભળાય. એટલા માટે એ બધા એમ કરે. અને પેલા બધા સંસાર જીવનની અંદર શું કરે? દાદા જો બોન આવી, જો ભોણિયો આવ્યો, હે, હા, પછી બોન ને જોવે ને ભાણિયાને જોવે ને કાકાને જોવે ને કાકીને જોવે ને પછી દાદા જાય એટલે પછી વૃત્તિ કેમાં રહી હોય? બોલો જ ખરા? એ પરિવારજનોમાં રહી હોય અને પછી છેલ્લો શ્વાસ લેવાતો હોય અને પછી દીકરાના ઘેર જ્યારે દીકરો થાય ત્યારે પછી બધા ભેગા થઈને કે બચારો ગગલો તો છે ને એકદમ એના દાદા જેવો જ લાગે છે. હો, કેવો લાગે છે? દાદા જેવો. દાદા જેવો નહીં, દાદા જ પાછા આવ્યા. હા, બોલો. જ્યાં આપણા શાસ્ત્ર એવું કે છે કે તમારી અંતે મતિ એવી ગતિ, અંતે સા મતિ યા ગતિ. હા, તમારી જેવી અંતે મતિ છે એવી જ તમારી શું થવાની છે? ગતિ થવાની છે. અને અંતે મતિ સારી રાખવા માટે અત્યારથી જ્યારે હું અને તમે પ્રેક્ટિસ કરીશું, નવરા પડીશું, ભગવાનનું થોડું ઘણું ભજન કરીશું, સેવા કરીશું, ભગવાનની મૂર્તિ સામે બેસીને થોડું ધ્યાન કરીશું, ત્યારે અંત સમય આવશે ને ત્યારે વૃત્તિ પાછી વળશે. બાકી તો અત્યારે નકરા વ્યવહારના કાર્યો જ કર્યા હશે અને પછી અંત સમય આવે ને આપણે વિચારશું કે હવે ભગવાનમાં જોડાઈ જવું. પણ ભગવાનમાં જોડાવાનો એક વિચાર આપણી પ્રવૃત્તિ કરેલી આવવા દેશે નહીં અને પછી જોડાઈ શકાશે નહીં. તે દાડે આંખની અંદર શું હશે? હાડું કરવાનું હતું એ રહી ગયું, બીજું બીજું
થઈ ગયું. એટલે અફસોસ થાય એ પહેલા આનંદ થાય એવું જીવન જીવી લેવું. એવું આ ઋભુ રાજાનું ચરિત્ર મને તમને સંભળાવે છે, એ સમજાવે છે આપણને. આ એક પગે ઉભા રહ્યા અડગ મને અચળ થઈ, કર બેઉ ઊંચા કર્યા શરીર ફેરવે નહીં. આ ઋભુ રાજાએ એક પગે ઉભા રહી, બે હાથ ઊંચા કરી અને કોની આરાધના ચાલુ કરી? ભગવાનની આરાધના ચાલુ કરી. હા, આપણે તો અહીં શાંતિથી બેઠા હોય ને, એમાં જો થોડી વાર પંખા બંધ થઈ ગયા હોય તો તમે હું બધાય કોની સામું જોઈએ? એટલે ચાલુ થા, બંધ કેમ નો થઈ ગયો તો હે? અને જેવો પંખો થોડી વાર ચાલુ ના થાય તો વારે વારે જોઈએ કયા બોર્ડથી બંધ થયો લાગે છે, કોણે આંગળી અડાડી, બોલો લો. હા, ઋભુરાયને કોઈને એસી મૂકવા નહોતું ગયું, એને કોઈ પંખો મૂકવા ગયો નહોતું. જંગલની અંદર એક પગે ઉભા રહી, બે હાથ ઊંચા કરી અને ભગવાનની આરાધના ચાલુ કર્યા. ઈચ્છા મેલી અન્ન પાનની પ્રભુ પ્રસન્ન કરવાને કાજ. હા, કોઈક ખાવાનું મને આપે, કોઈક પાણી આપે, એની આશા ઋભુ રાજાએ મનમાં રાખી નથી. આ તજી આશા વળી તનની જેમ તજી આવ્યા નિજ રાજ. હા, જેમ પોતાનું રાજ્યને છોડીને આવ્યા હતા ને, એવી જ રીતે પોતાના શરીરની પણ આશાને શું કરી દીધી? ત્યાગી દીધી, છોડી દીધી. હા, કે હવે આ શરીરનું જે થવું એ થાય, એની અંદર રહેલા આત્માનું કલ્યાણ કરી લેવું છે હવે મારે. આ બધી તો બહુ ઊંચી વાતો છે. આપણે બધા છીએ હજુ 10માની અંદરના વિદ્યાર્થીઓ અને વાતો એની ચાલે છે હે, કોલેજની અંદર માસ્ટર ડિગ્રીની ચાલે છે. હા, પણ સાંભળેલું હશે તો એક દિવસ સમય આવશે ત્યારે આવું ધીરે ધીરે થઈ જવા છે. હા, જો અહીંથી આપણે લોયાધામ જવા માટે નીકળીએ ને, પછી ગાડીમાં બેસીએ ને અહીંથી ખાંડલી જ પહોંચીએ. ક્યાં પહોંચીએ? અને કોઈનો ફોન આવે તો આપણે શું કહીએ? હું પાછા આવીએ. ક્યાં છો તો શું કહીએ? લોયાધામ. બગોદરા પહોંચી જઈએ અને કોકનો ફોન આવે, ક્યાં છો તો શું કહીએ? લોયાધામ. એટલે લોયાધામ પહોંચી ગયા છીએ આપણે? ક્યાં? હજુ તો શું કરીએ છીએ? જઈએ છીએ. પણ કોઈ પૂછે તો શું કહીએ? લોયાધામ. લોયાધામ કહીએ છીએ કેમ? આપણે લોયાધામ જવા માટેનું ડેસ્ટિનેશન પાકું કર્યું છે અને એ રસ્તા ઉપર આપણે ચાલતા થઈ ગયા છીએ, એટલે આપણે શું કહીએ છીએ? લોયાધામ. એમ આપણે આવી કથા સાંભળતા રહેશો ને, સાંભળતા રહેશો ને, બોલો, સાંભળતા રહેશો ને, તો અંત સમય આવશે ને ત્યાં સુધીમાં મહારાજ આપણને ચોખા કરશે, કરશે ને કરશે. કારણ કે એને ખબર છે કે આ એ માર્ગે ચાલ્યો છે. હા, એની હિંમત એટલી નથી કે ચાલી શકે. આપણે આજ એવરેસ્ટ શિખરને મારે ને તમારે સર કરવા માટેના મનની અંદર ઘણા અભરકા હોય, પણ આમ એવરેસ્ટ શિખરને જોઈએ ત્યાં પછી આમ ધીરે ધીરે ઉપર આમ થોડું ચડવાનું ચાલુ કરીએ એટલે પછી એમ થાય હાળું ચડાશે કે નહીં. પણ જો હિંમત રાખીને ચડતા જઈએ, પહોંચ્યા કે ના પહોંચ્યા, પણ જેને ખબર છે કે આની હિંમતથી ચડવા માટેનો પ્રયત્ન કર્યો એ તો આપણને શાબાશી આપશે ને આપશે જ. હા, એમ આપણે અક્ષરધામના માર્ગે નીકળ્યા છીએ એટલે મહારાજને એટલી તો ખબર છે આને રસ્તો લીધો છે, હવે એ ચાલી શકે કે એને અંદર હિંમત હશે એટલું ચાલશે. બાકી પછી મારે શું કરવું પડશે? શું કરવું પડશે? આપણે અહીંથી પદયાત્રા લઈને નીકળીએ. આમ પદયાત્રા લઈને નીકળીએ અને પછી અમારે શું કહેવાય, આપણે શું નામ? પંત. તાર પપ્પા નામ શું? જીગરભાઈ ને? હા, જીગરભાઈ જોડે પંથ ચાલતો થયો હોય પછી અહીંથી આમ નીકળીએ, આપણે નક્કી કરીએ કે લોયાધામ પદયાત્રા લઈને જવું છે. પછી ચાલતા થઈએ. હવે આને ના પાડી હોય ને પપ્પાએ, તું રહેવા દે, અહીં ભણ, આપણે કંઈ તારે અત્યારે આવું નહીં. પણ આવો પછી માને નહીં અને પછી જોડે તૈયાર થાય
એટલે પછી લઈ લે. પછી અહીંથી આપણે માનો તારાપુર પહોંચે ને પછી થાકી ગયો. શું થયો? થાકી ગયો. તો પછી એને પપ્પા હું મારશે, ગાળો દેશે, શું કરશે? આવડો અમથો છે છતાંય આટલું ચાલીને આવ્યો. હવે ચાલ ઉચકવો પડે, થોડી વાર તેડી લઈશ, થોડી વાર બીજાને તેડાઈશ, પણ હવે એને પહોંચાડવો છે ક્યાં? લોયાધામ પહોંચાડવો છે. ક્યાં પહોંચાડવો છે? લોયાધામ. એમ ભગવાનને ખબર છે આ ચાલી એકે એમ નથી, આ તો માયાનો જ જીવ છે. હે હા, અમારે મહેન્દ્રભાઈ બેઠા, જો આ તાલી પડાવું, પણ જો તાલી મારી ખોડી ને પછી મારે લાકડી લઈને મારવા પડશે તમને. આ તમે બધા આ જીવને જોયેલો જ છે ને, નખથી શીખા. હે શિવમ વખાણ કરું મારે ચોટશે એવું નહીં ને? હે બોલો. આજે કોઈને ફોન કરાય ને એવી વ્યક્તિ આ, પણ એની જગ્યાએ આજે એવું નક્કી કરી નાખ્યું જેના જીવનમાં સવારે ઠાકોરજીની આરતીમાં એ સૌથી પહેલા હાજર થાય અને સાંજે સંધ્યા આરતી ચેષ્ટા પૂરું થાય પછી ઘેર સીધા જાય. વિચારો લો તમે. રોજનો ક્રમ. કાલે કે પ્રમદાડે આરતી પૂરી થઈ, સ્તુતિ પૂરી થઈ, કીર્તન પૂરા થયા, ચેષ્ટા ચાલુ થવા આવી કે કોકનો ફોન આવ્યો, ઊભા થયા. મેં કીધું ક્યાં જવું છે? મને કે ઘેર શિવમનો ફોન આવ્યો, ગલ્લે બોલાવે છે, પેલો સ્પ્રે કંઈક મારવાનો છે એટલે જવું છે, બાકી ના જાત કશે કે. બોલો. ભગવાનને ખબર છે આ જીવ નહીં પૂરેપૂરું ચાલી શકે, એમ છતાંય મહેનત કરી મને રાજી કરવા માટેનો પ્રયત્ન કરે છે. તો એના પ્રયત્નમાં મારે એના ઉપર કૃપા કરવી પડશે ને? કરવી જ પડશે. પણ એ કૃપા ત્યારે થાય જ્યારે આપણે થોડી મહેનત કરીએ ત્યારે. મહેનત કર્યા વગર કૃપા ક્યારેય મોટા પુરુષની ના થાય અને ભગવાનની ના થાય. માટે આપણે બસ આ કથામાંથી એ શીખવાનું છે, આપણે એક પગે ઊભા રહેવાની જરૂર નથી, આપણે અન્ન અને જળ છોડી દેવાની જરૂર નથી, આપણે બધું ત્યાગ કરી દેવાની જરૂર નથી. બસ આપણે એટલું કરવાનું છે, આપણી સમજણ દ્રઢ કરી અને એની થોડી પ્રેક્ટિસ કરી લેવાની જરૂર છે. હા, કે જ્યારે એવો સમય આવે ત્યારે આપણે એને સહેજે સહેજે શું કરી શકીએ? છોડી શકીએ. હા, આજે ઋભુ રાજા આવી રીતે એક પગે ઊભા રહી નિષ્કુળાનંદ સ્વામી કે તપ કરી અને ભગવાનનું આરાધન કરી રહ્યા છે. માથું ગૂંઠણ મોટા થયા, રહ્યું હૈયા બારનું નિરખી, અજીન વળગ્યું હસ્તીને થઈ કૃષ કાયા તપે કરી. હા લો, માથું અને ગોઠણ બંને કેવા થઈ ગયા? મોટા થઈ ગયા. શું થઈ ગયા? મોટા એટલે ફૂલી નહોતા ગયા. અહીંયા માથામાં ખોપડી આવે. શું આવે? ખોપડી આવે ને. એટલે ખોપડી ક્યારેય ગમે એટલું આપણે તપ કરીએ કે ગમે એ કરીએ તો ખોપડી ક્યારે સંકોચાય? એ તો એવડી એવડી જ રહે. પણ આ બધું હોય ને, ગાલ હોય, પેટ હોય, હાથની ચરબી હોય, પગના આ બધા હાથળની ચરબી હોય, એ તપ કરી એટલે બધી ધીરે ધીરે શું થવા લાગે? સંકોચાવા લાગે. શું થવા લાગે? સંકોચાવા લાગે. એટલે એ બધી ચરબી સંકોચાઈ ગઈ, શરીરની અંદર ધીરે ધીરે ગળાઈ ગઈ, એને કારણે માથું મોટું થઈ ગયું, પગના ગોઠણ મોટા થઈ ગયા અને આખું શરીર કેવું થઈ ગયું? ગળી ગયું. વિચારો લો કેવું તપ કર્યું હશે. હવે આવું તપ આપણે કોણ કરી શકીએ? તમે ને હું નથી કરી શકતો. વિચારો તો. હે, અત્યારે આવું બધું તપ બપ આપણાથી થઈ શકે નહીં. થઈ શકે કાકા? હે રજનીભાઈ થઈ શકે? અમેરિકા આવેલા રજનીભાઈ અમારા પંથના દાદા, બોલો. હા, અમેરિકા આવ્યા છે અમારા વિદ્યાર્થીના દાદા, 2 વાર સભામાં આવ્યા. બોલો. આ બધું કરવું બહુ અશક્ય છે અત્યારે. પણ અત્યારે તો એવું છે કે ભગવાનનો દ્રઢ આશરો કરી, ભજન કરી, મોટા પુરુષના શરણે રહી અને ભક્તિ કરીએ ને વિશ્વાસ સાથે જીવન જીવીએ ને તો સાહેબ આ લોકની અંદર પણ સુખ્યા અને મર્યા પછી પણ સુખ્યા. તમને વાત કરું, આજ તમને બધાને શીરો ખવડાવવાનો છે. શું ખવડાવવાનો છે? શીરો. શું બોલો જ ખરા?
ગિરીશભાઈ કે મારે ખાવાને શું બોલાય કરો તમે હે? હા, શીરો બનાવડાયો છે આજે. પણ શીરો એટલે બનાવડાયો છે કે આજે અમારે એક હરિભગત આપણા લોયાધામ પરિવારના એના ઘેર આજે દીકરીનો જન્મ થયો. શું થયો? બોલો ખરા. દીકરીનો જન્મ. આજથી 2 મહિના કે 1.5 મહિના પહેલા એણે સંતો સાથે વાત કરી અને ત્યારે એણે નક્કી કર્યું હતું એના ઘેર આજથી 5 વર્ષ પહેલા ભગવાને એક દીકરો આપ્યો. એણે નક્કી કર્યું કે સંતો મારે ત્યાં એક હવે દીકરીનો જન્મ થાય ને ઠાકોરજી મહારાજ ને ગુરુજીના આશીર્વાદથી, તો પછી હવે મારે મારા સંસારમાં બીજું કાંઈ જોઈતું નથી. તમે નહીં માનો, મહારાજ ને ગુરુજીના આશીર્વાદથી આજે એના ઘેર સવારે દીકરીનો જન્મ થયો. વિચારો લો તો. આશ્ચર્ય જો, જ્યાં વિશ્વાસ છે, જ્યાં પૂરેપૂરો ભરોસો છે. આજથી 2 દિવસ પહેલા અહીંથી ઠાકોરજીના પ્રસાદીનો ગુલાબીનો એટલે કે પિંક કલરનો હાર. પિંક કલર કોને ગમે વધારે? બોલો જ ખરા. પિંક કલરનો ઠાકોરજીનો પ્રસાદીનો હાર, પ્રસાદીનું ઠાકોરજીનું કંકુ, પ્રસાદીનું ચંદન, પ્રસાદીની કંઠી અહીંથી કુરિયર થયું. આજે સવારે એ લોકોએ ખોલ્યું જન્મ પહેલા, જ્યાં હાર જોયો ત્યાં એને ભરોસો પાકો થઈ ગયો કે અમારા ઘેર કોનો જન્મ થશે? દીકરીનો. અને જ્યાં ડોક્ટરે સમાચાર આપ્યા હતા હકીકત કોનો જન્મ થયો? દીકરીનો થયો. વિચારો લો તમે. જ્યાં સાચી નિષ્ઠા છે, જ્યાં સાચો ભરોસો છે. હા, ને આજે ભગવાન કામ તો કરે છે ને કરે જ છે. હા, અને આશ્ચર્ય જુઓ તમે, એના દીકરાનો જન્મ આજ કઈ તારીખ છે? 14 સપ્ટેમ્બર. આજથી 5 વર્ષ પહેલા સવારે 7:26:10 થયો. કેટલા વાગે? 7:26 અને 10 અને આજ એની દીકરીનો જન્મ 14 સપ્ટેમ્બર 2025 7:26:10 થયો. વિચારો લો. છે ને? આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. કોઈ ઉધારાની વાત નથી. મારો અને તમારો હૃદયનો દ્રઢ ભરોસો જોઈએ. બસ શું જોઈએ? ભરોસો જોઈએ. હા, જ્યાં જેને ભગવાન પર ભરોસો છે, જ્યાં જેને ભગવાનના મોટા પુરુષ પર ભરોસો છે, જ્યાં સાધુઓ ઉપર ભરોસો છે, ત્યાં તો ભગવાન રાહ જોઈને બેઠા છે. આનું કામ હું ક્યારે કરું એમ. હા, ક્યારે કરું એની રાહ જોઈને બેઠા છે. મારું ને તમારું ક્યાંક અટકે છે એટલે એટલું નક્કી કરવાનું કે કાંઈક મારી ભરોસામાં, વિશ્વાસમાં, નિષ્ઠામાં કાચપ છે, એને કારણે મારું અટકે છે. હા, ભગવાનનો વાંક નથી, ભગવાનના મોટા પુરુષનો વાંક નથી, ભગવાનના સાધુનો વાંક નથી. વાંક હોય ને તો મારી નિષ્ઠા, ભરોસો અને મારા વિશ્વાસનો છે. હા, ભૂમિ તો આપણને એકદમ ફળદ્રુપ મળી છે સાહેબ. હા, આ લોયાધામ પરિવાર મને તમને જે મળ્યો છે ને, અહીં તો જે વિશ્વાસના બીજ રોપે છે ને એને એક દિવસ મોટું વટ વૃક્ષ થઈને એની પાસે સંકલ્પ રૂપી ખડું થઈને એને દેખાતું હોય છે. આ બેઠો આપણા રાકેશભાઈ, પૂછો લો. હું આ વિવેકના પપ્પા ગુરુજી અહીં આવેલા અને એ બંને ગાડીની અંદર આવતા હશે અને વાત થતી હતી અને આણે કંઈક સંકલ્પ કર્યો કે આડું ઘણા સમય થયા પણ કઈ ભગવાન હજુ કઈ દીકરો બીકરો દેતા, એટલે દીકરા લેવા પાછા આયા ના કરતા અહીંયા. આ તો ભગવાનની પાસે અને એની કૃપા થાય ને સત્પુરુષના હૃદયના આશીર્વાદ મળી જાય તો કામનું છે ભાઈ. સંકલ્પ કરીને આયા. સુનિલભાઈની કેવી નિષ્ઠા, એણે આને કીધું કે તું મનોમય સંકલ્પ કરીને ગુરુજી પાસે મૂક, તારો સંકલ્પ મહારાજને ગુરુજી શું કરશે?
સાધુએ નહોતું કીધું, કોણે કીધું? હરિભગતે કીધું. બોલો, પણ એ હરિભગત કેવો નિષ્ઠા વાળો. હા, અત્યારે એમ કહીએ ને કે ઘરની અંદર જેટલા પૈસા જેટલા મોકલી દે અહીંયા, તો એક આમ શું કહેવાય, એક સેકન્ડનો વિચાર કર્યા વગર એના મોઢામાંથી નીકળે, સ્વામી આટલા છે ને આટલા તમને હું પહોંચતા કરી દઈશ. એવો ભગત છે. હા, એ હજુ પોતે ત્યાં ભાડે રહે છે અને અહીંયા ઠાકોરજી માટે હનુમાનજી ગણપતિની સેવા લખાવી અને લેખાવીને પૂરી બધી કરી દીધી. હા, હજુ હનુમાનજી ગણપતિ ક્યારે પધરાશે શું ખબર. હા, અને એક હરિભગતને મેં હમણાં કીધું, ભગત તમારી સેવા બાકી છે, હવે આપી દો ને તો વહેલું કામ પૂરું થાય. લે, હજુ ક્યાં ભગવાન પધરાયા? ભગવાન પધરાવો એટલે તમને આપી દેવાના કે આપણે? બોલો, એટલે ભગવાન એમનામ આવશે? તું આપીશ તો ભગવાન આવશે ને. બોલો. હા, એવી જ્યારે નિષ્ઠા હોય અને તમે નહીં માનો સાહેબ, અહીં આવ્યા અને એણે કીધું પ્રમાણે સંકલ્પ કર્યો અને થોડા દાડામાં તો જો રાકેશભાઈ હસવા માંડ્યા. હિતેશ ભગત તમારા ભાઈબંધ જો હે. પણ જ્યાં નિષ્ઠા છે ત્યાં ભક્તિ સાચી છે, ત્યાં તો ભગવાન એના કામ કરવા આવે છે ને આવે છે. આ રુભુ રાજાના હૃદયની અંદર નિષ્ઠા પાકી છે કે હું આ ભક્તિ કરીશ, ભજન કરીશ. એને કારણે એક દિવસ તો ભગવાન પ્રસન્ન થવાના અને થવાના. પછી તો રુભુ રાજાનું તપ જોઈ અને ભગવાન પ્રસન્ન થયા અને પ્રસન્ન થતાની સાથે આવ્યા રાય રુભુ પાસળે, દીધા દયા કરે દર્શના, માંગો માંગો રાય મોજતે, હું થયો છું પ્રસન્ન. ભગવાન પ્રસન્ન થઈ ગયા અને એક દિવસ રુભુ રાજાની પાસે આવી અને પછી ભગવાને શું કીધું? રુભુ, તારી ભક્તિ તારા તપથી આજ હું શું થયો છું? પ્રસન્ન થયો છું. તમે જે માંગો એ હું તમને શું કરું? આપીશ. વિચારો લો. હા, માંગવા ના જવું પડે, વિનંતી ને પ્રાર્થના ના કરવી પડે. જ્યારે હૃદયની સાચી નિષ્ઠાથી ભક્તિ થાય, ભજન થાય, ત્યારે ભગવાન એની પાસે આવી અને એને સામેથી કે તારે ચિંતા નથી કરવાની, હવે કોણ ચિંતા કરશે? હું ચિંતા તારી કરીશ. પ્રભુ, તારા પર હું પ્રસન્ન થયો, તું માંગી લે, શું જોઈએ છે? હા, હેતે કરે હાથ ફેરવે. કોણ હાથ ફેરવે છે? ભગવાન. કોના ઉપર હાથ ફેરવે છે? રુભુ રાજા ઉપર. હેત કરે હાથ ફેરવે, મુખ માથે ને સર્વે શરીર. હા, થોડી વાર થાય ભગવાન પોતાનો હાથ રુભુના ક્યાં ફેરવે? માથા ઉપર ફેરવે. થોડી વાર થાય તો ક્યાં ફેરવે? શરીર ઉપર ફેરવે. વિચારો લો તમે. હા, જોઈ ધીરજ એ રાજની, આવી ગયા નયન માનીર. આજ દિવસ સુધી આપણે કથાઓ તો કેટલી એવી સાંભળી કે ભગવાનની પાછળ ભક્ત રડીને પ્રાર્થના કરતા હોય, વિનંતી કરતા હોય, એના વિરહમાં રડતા હોય. પણ એવી કથાઓ બહુ ઓછી સાંભળવા મળે કે જેને ભગવાન યાદ કરીને શું કરતા હોય? રડતા હોય. આજ ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વયં રુભુ રાજાના ઉપર હાથ ફેરવતા જાય છે. હાથ ફેરવતા ફેરવતા ભગવાનની આંખમાં નિષ્કુળાનંદ સ્વામી કે શું આવ્યા? આંસુ આવ્યા. હા, અતિ દિન આધીન ઉભા, આગળ હોશિયારા થઈ, જાણે આપુએ જાનને હો, મારું સુખ સર
જેમ કોઈ ગરીબ આધીન ઓશિયાળો માણસ થઈ ગયો હોય, કેટલાય દિવસથી ખાવા ન મળ્યું હોય, પાણી પણ પીવા ના મળ્યું હોય, અને કોઈક એને આપવા વાળો વ્યક્તિ મળે, એની પાસે કેવો દિન આધીન થઈ જાય, એવા આજ ભગવાન સ્વયં કોની આગળ થઈ ગયા? પ્રભુ રાજા આગળ થઈ ગયા. વિચારો. હા, આજ ભગવાન વિચારે છે કે આને હું મારું સર્વે સુખ શું કરી દઉં? આપી દઉં. હા, વાલપ દેખાડે છે વળી વળી, હેત હૈયામાં નથી સામતું, આકળાઈ થયા છે ઉતાવળા, મન ધીરજ નથી પામતું. ત્યારે રાય પાયે લાગ્યા પ્રભુને, કહે ધન્ય નાથ ના નાથ, નિરખી તમને નયણે શ્રી હરિ હું થયો સનાથ. પ્રભુ રાજા ત્યારે ભગવાનની સામે જોઈ અને પ્રાર્થના કરે છે, પગે લાગી અને કે આહા પ્રભુ, તમારા દર્શન કરી આજ હું અનાથ હતો, એમાંથી શું થયો? સનાથ થયો. હા, માંગુ છું મહાપ્રભુ પંચ વિષય સંબંધી જે સુખ, દેશો માતે દયા કરી, જેથી થાય તમથી વિમુખ. કેવું ભગવાન પાસે વિચારો તમે માંગ્યું. પ્રભુ રાજાએ કે હે પ્રભુ, તમે મને માંગવાનું કીધું ને, હું એક એવું વરદાન માંગુ છું કે મને ક્યારેય પંચ વિષય આ સંસાર સુખમાં હું ન થાય, પ્રીત ન થાય. કારણ કે જો આમાં પ્રીત થઈ જશે તો હું તમારામાં પ્રીત કરી શકીશ નહીં, અને તમારામાં જો પ્રીત હશે તો પછી આમાં પ્રીત થશે નહીં. ભગવાન શ્રી હરિ જ્યારે સારંગપુરમાં બિરાજે છે, હોળીનો ઉત્સવ મહારાજ કરે છે, અને દેશાંતરોથી જ્યારે ભક્તો આવ્યા છે, અને એ ભક્તો જ્યારે દર્શન કરીને મહારાજ પાસેથી દૂર થયા, અને ત્યારે સ્ત્રી ભક્તો બધા મહારાજ પાસે આવ્યા, અને મહારાજ પાસે આવ્યા. મહારાજ કે આજે તમારે જેને જે જોઈતું હોય એ શું કરો? માંગો. અને જ્યારે ગુજરાતના બહેનો આવ્યા, કોણ આવ્યા? ગુજરાતના બહેનો આવ્યા અને મહારાજની પાસે ઉભા રહ્યા. મહારાજ કે માંગો, તમે જે માંગો એ અમે તમને આપીએ. અને ત્યારે ગુજરાતના બહેનો પહેલેથી પાકા, હાથથી નહીં એવું નહીં. હા, તમને બધાને પ્રારબ્ધ મળ્યા છે એ તો બધું, આ તો બહુ તમારા પર તો કૃપા છે ભગવાન, હોશિયાર. હા, મહારાજ પાસે છોડ્યું ના હોય તો તમારી પાસે છોડે કોઈ ભાઈ? હે તો પછી મહારાજ કે માંગો. અને ત્યાં તો ગુજરાતના બધા બહેનોએ શું કર્યા? બે હાથ જોડ્યા. હાથ જોડીને શું કર્યું? મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નરના, એવું વરદાન દીજીએ આપે, હમાયા મોને ન વ્યાપે, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. મહારાજ પાસે એવું એને માંગ્યું, એવું માંગ્યું. શ્રીજી મહારાજ કે આ બ્રહ્માંડમાં કોઈને ના માંગતા આવડ્યું એવું આજ ગુજરાતના બહેનોએ અમારી પાસેથી માંગી લીધું. વિચારો લો તમે. હા, અને મહારાજ પાસે માંગ્યું એવું નહીં. મહારાજ પાસે જ્યારે માંગ્યું ને, હા, ત્યારે મહારાજે પછી કીધું, પછી બોલિયા સુંદર શ્યામ, જાઓ આપ્યો તમને એ વર, મારી માયામાં નહીં મૂંઝાવો, દેહાદિક માન
સમજશો સદાય દોષ. પણ એ પ્રભુની ભક્તિ, હા, એને જ્યારે જ્યારે એ લોકો સાંભળતા ત્યારે એમાંથી શીખવાનો શું કરતા? પ્રયત્ન કરતા હતા. ઘણી બધી કથાઓ નવી નવી આવે છે, પણ હવે અત્યારે થઈ ગયો છે સમય. આજ બસ રૂભુ રાજાને આપણે મુક્તિ અપાવી, મહારાજના આશીર્વાદ અપાયા, મહારાજ એમના પર બહુ પ્રસન્ન થયા. બસ આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે રૂભુ રાજા ઉપર તો તમે મહારાજ જેવા પ્રસન્ન થયા તેવા પણ અમારા ઉપર તમે પ્રસન્ન થજો. અમારા પંચ વિષય રૂપી આ જગતની અંદરથી અમારી શું કરજો? રક્ષા કરજો. સદાય તમારા બંને કરુણામય હાથ અમારી ઉપર રહે એવી તમે વિશેષ અમારા પર કૃપા કરજો. ભગવાન પોતાના ભક્ત ઉપર દયા કરે છે એવી રીતે સદાય અમારા ઉપર પણ તમે શું કરતા રહેજો? દયા કરતા રહેજો એવી આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. વાલા મુક્તો, અત્યારે સુંદર મજાના ભાદરવા મહિનાની અંદર શ્રાદ્ધ પક્ષના પર્વ ચાલી રહ્યો છે. હમણાં ગયા રવિવારે ગ્રહણની સભા થઈ, એની અંદર ગ્રહણ પણ આપણે ખૂબ ધામધૂમથી બધાએ ભજન ભક્તિ કરીને ઉજવું. એની અંદર જે ભક્તોએ સેવા લખાવી છે, બધા ભક્તોની સેવા, અત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યું છે એની અંદર સેવા ઘણા બધા ભક્તોની આવી છે. એ સેવા અત્યારે થોડી જાહેરાત લઈ લઈએ અને ત્યારબાદ થોડી વારમાં સભાને પૂર્ણ કરીએ. તો જે ગયા અઠવાડિયાની અંદર અને ગ્રહણની અંદર જે સેવાઓ આવેલી છે અત્યારે બધાની જાહેરાત કરીએ છીએ. મિનેશભાઈ નટવરભાઈ પટેલ આણંદ, એમના તરફથી ગ્રહણને નિમિત્તે રસોઈની ધોતિયાની સેવા હતી. વિવેકભાઈ સુનિલભાઈ પટેલ નાવલી, એમના તરફથી પણ ગ્રહણને દિવસે ઠાકોરજી સંતોની રસોઈની સેવા હતી. જાનકી જતીનકુમાર પટેલ ગામડી USA, એમના જન્મદિવસ નિમિત્તે ઠાકોરજી સંતોની રસોઈની સેવા હતી. મિનેશભાઈ નટવરભાઈ પટેલ આણંદ, એમના માતુશ્રીના શ્રાદ્ધ નિમિત્તે ઠાકોરજી સંતોની રસોઈ હતી. ગિરીશભાઈ પંચાલ ચાવડાપુરા, જીટોડિયા નહીં આવે, હવે ચાવડાપુરા આવશે, એમના તરફથી ગ્રહણને દિવસે ધોતિયાની સેવા હતી. ઘનશ્યામભાઈ પૂનમભાઈ પટેલ ચાવડાપુરા, એમના તરફથી પણ ગ્રહણને દિવસે ધોતિયાની સેવા હતી. શૈલેષભાઈ પટેલ અમારે મોગરીવાડા, એમના તરફથી એમના પિતાશ્રીના શ્રાદ્ધ નિમિત્તે ઠાકોરજી સંતોની રસોઈ હતી. દેવ મહેન્દ્રભાઈ પટેલ મોગરી, એમની પણ આજે ઠાકોરજી સંતોની રસોઈ હતી. મિત ધ્રુવીલભાઈ પટેલ નાવલી, આજે મંદિરની અંદર 1001 રૂપિયાની એમની પણ આજે સેવા આવી છે. સાથે સાથે ધ્રુમિલભાઈ નટુભાઈ પટેલ નાવલી, 2 સંતોની ધોતિયાની સેવા 1000 રૂપિયાની આજે એમે પણ લખાવી છે. આ બધા ભક્તોને એકવાર તાલીઓના નાદથી વધાવીએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આ બધાએ જેણે જેણે જે સેવા કરી છે અને વ્યાજ સહિત મહારાજ તમે એમને બધાને પાછું આપજો અને ખૂબ ભક્તિભાવ એમની બધાની દિન પ્રતિદિન વધતી જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રાદ્ધના દિવસો ચાલે છે, હવે 5 કે 7 દિવસ હવે શ્રાદ્ધના બાકી રહ્યા છે. તો જે ભક્તોએ શ્રાદ્ધ નિમિત્તે સેવા કરવી હોત એ ભક્તોને જાહેરાત છે અત્યારે કે ઠાકોરજીનો ખાલી થાળ કરવો હોય તો એને 500 રૂપિયાની સેવા છે. ઠાકોરજી સંતોની રસોઈની સેવા કરવી હોય તો એમને 1100 રૂપિયાની સેવા છે. સંતોને ધોતિયાની સેવા કરવી હોય તો એક સંતના ધોતિયાની સેવા 500 રૂપિયા છે. તો એ સંતોના ધોતિયાની સેવા કરી શકશે. ઠાકોરજીને કોઈ વસ્ત્ર અર્પણ કરવા હોય, વાઘા અર્પણ કરવા હોય તો એને 1100 રૂપિયાની સેવા છે. આવી રીતે આ શ્રાદ્ધ પક્ષની સેવાઓ છે, એની અંદર જેને જેને લાભ લેવો હોય એ બધા ભક્તો લાભ લઈ શકશો. સાથે સાથે જે ભક્તોની હવે તેલની સેવા બાકી હોય, ઝાઝા બધા ભક્તોની સેવા આવી ગઈ છે, મોટા મોટા થોડા ઘણા બાકી છે, એની સેવા હવે બાકી છે. તો એ હવે વહેલામાં વહેલી તકે બધાની સેવા જમા થઈ જાય તો બધી સેવા કલેક્શન થઈ જાય અને પછી વહેલી આપણે અહીંથી એક સાથે સેવા મોકલી શકીએ. તો એ બધાને ખાસ ભલામણ કે જેની જેની સેવા બાકી હોય એ બધાએ પોતાની સેવા જમા કરાવી દેજો. આજે રવિ ભગતના જન્મદિવસ નિમિત્તે ગયા રવિવારે આપણે સભા કરવાની હતી, પરંતુ ચંદ્રગ્રહણ હતું એટલે તે દિવસે સાંજે જમવાનું કોઈને હતું નહીં, અનાજ બનાવવાનું નહોતું, એટલે તે દિવસની સભા આપણે પોસ્ટપોન રાખી અને આજે સભા રાખી છે.
ખૂબ સારો ભગત છે. દર રવિવારે રવિ સભામાં આવે, દર એકાદશીએ સવારમાં યજ્ઞમાં અડધો કલાક પોણો કલાક આવી ભગવાન શ્રી હરિને યજ્ઞમાં આહુતિ આપે. એના મમ્મી પણ ન ભૂલતો હોય તો દર સભાની અંદર અહીંયા આવે. એના પપ્પા પણ વાર તહેવાર હોય પ્રસંગ હોય ત્યારે સભામાં આવે છે. બાકી બીજી વધારે હોય એટલે એ નહીં આવી શકતા. એટલે પણ આ બંને તો મમ્મી દીકરો તો ખાસ સભામાં હાજર રહે છે. અને ભજન ભક્તિ પણ એના મમ્મી પણ યજ્ઞમાં આવતા હશે એવી મને 99% ખ્યાલ છે ત્યાં સુધી. તો બંને આખો પરિવાર ખૂબ સારી નિષ્ઠાથી ભક્તિ કરે છે, ભજન કરે છે. લોયાધામ પરિવાર સાથે ખૂબ સારી રીતે જોડાયો છે. તો મહારાજના ચરણોમાં આજે એમના માટે પણ પ્રાર્થના કરીએ કે મહારાજ રવિને પણ ખૂબ સુખીઓ રાખે, તન મન ધનથી, અને આ લોકની અંદર પણ ખૂબ સુખીઓ કરે, સત્સંગમાં પણ ખૂબ બળીઓ બનાવે. અને એના કંઈક મહારાજ સંકલ્પો એણે કોઈ દાડો મને કીધા નહીં, પણ હવે તો મને લાગે ને કે કંઈક તો સંકલ્પ હશે એકાદ બે. તો મહારાજ એના વહેલા કંઈક એ સંકલ્પ પણ પૂર્ણ કરે એવી આજે હૃદયથી મહારાજના ચરણોમાં આપણે બધાએ પ્રાર્થના કરીએ. એ સાથે આજની સભાને અહીંયા પૂર્ણ કરું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.